નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દર્શક નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ હવે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ એમ જ સમજો. હવે ઘણા બધા લોકો ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. હવે ગીઝરનો ઉપયોગ કરે એટલે બિલ પણ આવે. પરંતુ આવો જાણીએ કે આપણે આ બિલની ઝંઝટમાંથી તણાવ ઓછો કઈ રીતે કરી શકીએ. તો ઋતુ બદલાઈ અને ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. હવે આ બદલાતી ઋતુમાં ખાસ કરી બાળકો અને ઘરડા લોકોનું ધ્યાન રાખવું પડે. આ ઋતુમાં ખાસ કરી ગીઝર અને હીટર જેવા સાધનોની જરૂર પડશે. જો કે શિયાળામાં તમે ગીઝર ચાલુ કરો એ પહેલાં એની સફાઈ કરવી પણ જરૂરી છે. જો તમે ગીઝર સાફ નથી કરતા અને ડાયરેક્ટ ચાલુ કરો છો તો બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહેતા હોય છે. હવે લાંબા સમય સુધી ગીઝર બંધ રહેવાના કારણે એને ક્લીન કરવું જરૂરી છે. હવે આના માટે ઘણા બધા લોકો એક્સપર્ટ્સને જ ઘરે બોલાવે અને સર્વિસ કરાવે. પરંતુ જો તમે ઘરે સરળતાથી એને સાફ કરવા ઈચ્છો છો તો તમારે આ ટ્રીક કામ આવશે. તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર પણ નથી. તો આવો જાણીએ કે ગીઝર સાફ કરવાની સાચી રીત કઈ હોઈ શકે. તો ગીઝર સાફ કરવા માટે સૌથી પહેલાં આનું ઢાંકણ ખોલો અને ગીઝરમાં જામેલી ગંદકીને સાફ કરો. હવે ઉપરની બાજુ કેલ્શિયમની એક પરત જામી જાય છે, જેને દૂર કરવા તમારા સરકો એક બેસ્ટ ઓપ્શન ગણાશે. હવે આ સરકો ક્લિનિંગ એજન્ટનું કામ પણ કરી શકે. હવે આને માટે ગીઝરની અંદરના ભાગમાં આ મિશ્રણમાં કપડું પલાળીને લૂછી લો અને ત્યારબાદ ગીઝરને સૂકવવા માટે થોડી વાર ખુલ્લું રાખો. પછી ઢાંકણ બંધ કરી દો. આમ કરવાથી ખૂબ સારું ક્લીન થઈ જશે. હવે જાણીએ કે તમે જો ગીઝર સાફ કરવા જઈ રહ્યા છો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ગીઝર સાફ કરતાં પહેલાં તમારે કેટલીક તૈયારીઓ કરવી જરૂરી છે. જેને માટે સૌથી પહેલાં ધ્યાન રાખો કે ગીઝરને પાવર ઓફ કરી દો. જો તમારા ઘરે ગેસ ગીઝર છે તો ગેસનો સપ્લાય બંધ કરો અને ક્લિનિંગ સમયે ખાસ માસ્ક પહેરો. હવે ગીઝરમાં જામેલી ગંદકી દૂર કરવા માટે વિનેગર અને પાણીને મિક્સ કરો અને એને ગીઝરમાં એડ કરો. આમ કરશો એટલે બસ થોડીક જ વારમાં બધી જ ગંદકી દૂર થશે. પછી ગીઝરની ટેન્કને સાફ કરી દો. હવે તમે જ્યારે પણ ગીઝરને સાફ કરો છો તો ખાસ કરી મેઇન સ્વિચ ઓફ કરો અને ભીના હાથનો ઉપયોગ ક્યારેય ન કરો. તો દર્શક મિત્રો, જ્યારે પણ તમે ગીઝરનો વપરાશ શરૂ કરવાના હો તો સૌથી પહેલાં એની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. પરંતુ જો તમે ઘરે જ રહીને આ ગીઝર સાફ કરી રહ્યા છો તો તમારે આ બધુંનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.